12 ઓક્ટોબર બાદ ગમે ત્યારે ભૂપેન્દ્ર પટેલની સરકારના મંત્રીમંડળનું વિસ્તરણ થઈ શકે છે। મંત્રીમંડળના વિસ્તરણની સાથે રિસફલિંગ પણ થશે તે નક્કી થઈ ચૂક્યું છે, કેમ કે જગદીશ વિશ્વકર્મા ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા છે, ત્યારે એક વ્યક્તિ એક પદની ભાજપની નીતિના કારણે વિસ્તરણ સમયે જ તેઓ મંત્રીમંડળથી દૂર થશે, એટલે કે મંત્રી પદેથી રાજીનામું આપશે। મંત્રીમંડળમાં હાલ સામેલ બચુ ખાબડ અને જગદીશ વિશ્વકર્મા સહિતના 4 કે તેથી વધુ મંત્રીઓને દૂર કરવામાં આવશે, જ્યારે નવા 8 ધારાસભ્યોને સ્થાન અપાશે। વિસ્તરણમાં ધારાસભ્ય જયેશ રાદડિયાને મંત્રીમંડળમાં સામેલ કરાય તેવી પણ પૂરેપૂરી શક્યતા છે। વિસ્તરણ બાદ મંત્રીમંડળનું સંખ્યાબળ 22 થી 24 થવાનું પણ નક્કી છે। સાથે જ મંત્રીમંડળમાં સામેલ અનેક મંત્રીઓના ખાતા પણ બદલાશે અને કેટલાકને પ્રમોશન પણ આપવામાં આવશે। તો હાલનું જે મંત્રીમંડળ છે તેમાં બદલાવ આવી શકે છે। તો બીજી તરફ મંત્રીમંડળમાં હાલ સામેલ બચુ ખાબડ અને જગદીશ વિશ્વકર્મા સહિત 4 કે તેથી વધુ મંત્રીઓને દૂર કરાય તે વાત પણ નિશ્ચિત છે।